ભાવનગર શહેરમાં રોકાણકારોનું કરોડો રૂપિયાનું ફૂલાકું ફેરવી બાપા સીતારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકો ફરાર થયા હોવાનો એજન્ટો અને રોકાણકારોનો દાવો છે। 15 વર્ષથી ગરીબ, વિધવા અને અલ્પશિક્ષિત શ્રમિકોને વિવિધ સ્કીમોની લાલચ આપી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યા બાદ પાકની મુદતે નાણાં ન ચૂકવી છેતરપિંડી કરી હોવાનો રોકાણકારોનો આરોપ છે। છેતરાયેલા એજન્ટો અને રોકાણકારોએ ભાવનગરના એસપીને લેખિત રજૂઆત કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। મળતી જેલ રોડ પર આવેલા સામવેદ કોમ્પ્લેક્સ અને યુનિવર્સિટી ગેટ સામે આવેલા અવધ કોમ્પ્લેક્સમાં ઓફિસો ખોલીને બે શખ્સોએ સીતારામ ક્રેડિટ સોસાયટી શરૂ કરી હતી અને લોકો પાસે 30 માસ અને 48 માસની જુદી જુદી સ્કીમોમાં રોકાણ કરાવ્યું હતું। આ રીતે સંચાલકોએ અંદાજે 40 થી 45 કરોડનું ઉઘરાણું કરી લીધું હતું, પરંતુ હવે મુદત પૂર્ણ થયા બાદ પણ રોકાણકારોને રૂપિયા અપાયા નથી। છેલ્લા 12 વર્ષથી બાપા સીતારામ ક્રેડિટ કોઓપરેટિવ બેંક અમને કોકે એમ કીધું હતું કે 10 કાર્ડ મેં લીધા હતા શરૂઆતમાં ને કમિશન 30 રૂપિયા અમને આપતા હતા। એ લોભામણીએ હું અંદર બરાબરનો 12 વર્ષથી અંદર આવી ગયો અને લગભગ મારા પોતાના 30 લાખ છે ને અમારા બધા એજન્ટો 120 એજન્ટો છે, જેથી કરીને અમારા ભાઈઓ બહેનોના લગભગ ઓછામાં ઓછા 35 થી 40 કરોડ રૂપિયા જેવું થાય છે। અનિલભાઈ પંડ્યા પ્લસ રાજુભાઈ પ્લસ નરેશભાઈ શાહ, જે અનિલભાઈનું 15 માર્ચે એક્સપાયર થઈ ગયા છે, તો એક્સપાયર પછીની જવાબદારી નરેશભાઈની આવે છે। નરેશભાઈ આજની તારીખમાં છે નહીં। છેલ્લા અઠવાડિયાથી અમે ફોન કરીએ છીએ, ક્યાં છે એ પણ પતા નથી। અત્યારે જે સભ્યોને અમે આપ્યા છે કાર્ડ અને પૈસા ઉઘરાવ્યા છે, એ લોકો અમારા ઘરે આવીને અમને ધાક ધમકી આપે છે અને અમને બહુ બીક લાગે છે અત્યારે કે અમારે હવે શું કરવું। આ લોકો કોઈ જવાબ આપતા નથી।